Hello, friends. Welcome back to another episode of Unit 1. Am I lost? મિત્રો, હવે તો તમને મેપ જોઈને તેની વિગતો લખતા આવડી ગઈ છે, હે ને? તમને તો યાદ જ હશે કે આપણે લાસ્ટ એપિસોડમાં એક્ટિવિટી 3B માં મેપમાં આપેલી ડિટેલ્સને સમજ્યા હતા અને તે મેપ ઉપરથી જ આપેલા સેન્ટેન્સીસ ટ્રુ છે કે ફોલ્સ તે પણ લખ્યું હતું. એક્ટિવિટી 3Cમાં આપણે મેપમાં જોઈને જ બ્લેન્ક્સ ફિલઅપ કરી હતી. ત્યાર પછી એક્ટિવિટી 3Dમાં આપણે હોટેલની રિસેપ્શનિસ્ટ અને ટુરિસ્ટ વચ્ચેના ડાયલોગ્સને સમજ્યા હતા. એક્ટિવિટી 4માં તો આપણે રસ્તો બતાવતા સિમ્બલ્સ સ્ટડી કર્યા હતા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3Bના મેપના આધારે જ એક્ટિવિટી 4માં આપેલા સેન્ટેન્સીસની સામે સિમ્બલ્સ ડ્રો કર્યા હતા. ખરું ને? આ બધું તમે ખૂબ સારી રીતે કર્યું હતું. આજે તો આપણે એક્ટિવિટી 5નો અભ્યાસ કરવાનો છે. આ એક્ટિવિટીમાં આપણે ગુજરાત રાજ્યમાં આવેલા ગીર નેશનલ પાર્કની ડિટેલ્સ સમજવાની છે. આ જ ડિટેલ્સ પરથી આપણે એક્ટિવિટી 5માં જ આપેલા પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 5Bમાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ લખવાની છે. તેના પછી એક્ટિવિટી 5Cમાં ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના મેપમાં આ જ એક્ટિવિટીમાં આપેલી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે રૂટ્સ એટલે કે રસ્તાઓ ડ્રો કરવાના છે. તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5A જોઈએ. જુઓ, અહીં ગીર નેશનલ પાર્કની ડિટેલ્સ આપવામાં આવી છે. ગીર નેશનલ પાર્ક એક અભયારણ્ય છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં સાસણ ગીર, જૂનાગઢ જિલ્લામાં આ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યના પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાં ફરતી વખતે આપણને ઘણી વખત સિંહ પણ ફરતા જોવા મળે છે. તો ચાલો આપણે ગીર નેશનલ પાર્કની વધુ માહિતી મેળવવા માટે એક્ટિવિટી 5Aમાં આપેલી ડિટેલ્સને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. એક્ટિવિટી 5A. Read the details about Gir National Park. ગીર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાત. પ્લેસ સાસણ-ગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. એરિયા 1412 kilometers. Established in 1965. સ્થળ સાસણ-ગીર, જૂનાગઢ જિલ્લો, ગુજરાત. વિસ્તાર 1412 કિલોમીટર. સ્થાપના ઈસવીસન 1965.
મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં સિંહ જોવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે. Nearest town Veerawal, 42 kilometers. Main attraction Asiatic lions. ગીર નેશનલ પાર્કથી સૌથી નજીકનું નગર છે વેરાવળ. તે આ પાર્કથી ફક્ત 42 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ એશિયાટિક સિંહ છે. Location: The Gir National Park is located 65 kilometers to the southeast of Junagadh and 60 kilometers to southwest of Amreli in the Indian state of Gujarat. સ્થળ: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. નેસ, હરિપુર, સજિયા, જાંબુથાલા, વાણિયા વાવ, દાદકળી, ટીમ્બારા, બાબરિયા. નેસ, હરિપુર, સજિયા, જાંબુથાળા, વાણિયા વાવ, દાદકળી, ટીમ્બારા, બાબરિયા. રિવર્સ: હિરણ, શેત્રુંજી, દાતારજી, શિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી and Rawat. નદીઓ: હિરણ, શેત્રુંજી, દાતારજી, શિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવત. Temples: તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર. મંદિરો: તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર. Wild animals: 38 species of mammals
around 300 species of birds, 37 species of reptiles, and more than 2000 species of insects. જંગલી પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓની 38 પ્રજાતિઓ, પક્ષીઓની લગભગ 300 પ્રજાતિઓ, રેપ્ટાઇલ્સ એટલે કે જમીન પર ઘસડાઈને ચાલતા પ્રાણીઓની 37 પ્રજાતિઓ અને જંતુઓની 2000થી વધુ પ્રજાતિઓ. Timing: morning 7 to 11 hours, afternoon 15 to 17 hours. સમય સવારે 7 થી 11 વાગ્યા સુધી અને બપોરે 3 થી 5 વાગ્યા સુધી. Governing body, Forest Department of Gujarat. વહીવટી મંડળ, ગુજરાતનો વન વિભાગ. Official website, સત્તાવાર વેબસાઇટ www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત. આ ગીર નેશનલ પાર્કની ડિટેલ્સને તમે ધ્યાનપૂર્વક સમજીને? વેરી ગુડ. હવે આપણે આ જ માહિતીને લગતા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો એક્ટિવિટી 5A ની પ્રશ્નોત્તરી જોઈએ. આ પ્રશ્નોના જવાબ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના છે. એક્ટિવિટી 5A. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. How many rivers are in the Gir jungle? Name them. ગીરના જંગલમાં કેટલી નદીઓ છે? મિત્રો, ગીરના જંગલમાં કુલ 7 નદીઓ છે. અહીં આપણે તે બધી નદીઓના નામ પણ લખવાના છે. તો ચાલો લખો. આન્સર: There are 7 rivers in the Gir jungle. They are Hiran, Shetruંજી, દાતારજી, શિંગોડા, મચ્છુન્દ્રી, ગોદાવરી and રાવત. Two. What is the main attraction of the Gir National Park? ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ શું છે? હા,
તો જવાબમાં લખો આન્સર. The Asiatic lions are the main attraction of the Gir National Park. Three. Which is the official website of the Gir National Park? અહીં આપણે ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટનું નામ લખવાનું છે. આ નામ તો તમને ખબર છે, તો ચાલો લખો આન્સર. The official website of the Gir National Park is www.girnationalpark.com. 4. What is the best time for sighting the lions? ગીર નેશનલ પાર્કમાં સિંહોને જોવા માટેનો સૌથી સારો સમય કયો હોય છે? તો જવાબમાં લખો આન્સર. The best time for sighting the lions is mid-October, mid-June, November and February. એક્ટિવિટી 5A ની આ પ્રશ્નોત્તરી તમારી નોટબુકમાં સરસ રીતે લખાઈ ગઈ ને? વેરી ગુડ. સ્ટુડન્ટ્સ, ગીર નેશનલ પાર્કની વેબસાઇટ તમે પણ તમારા કમ્પ્યુટર ટીચરની મદદથી જોઈ શકો છો. આ વેબસાઇટમાં તમને ગીર નેશનલ પાર્ક વિશે હજી વધુ માહિતી જાણવા મળશે. ચાલો આપણે ગીર નેશનલ પાર્કની માહિતીને આધારે એક્ટિવિટી 5Bમાં આપેલી બ્લેન્ક્સના આન્સર્સ પણ લખીએ. આ આન્સર્સ તમારે તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે. તો આર યુ રેડી? એક્ટિવિટી 5B. Fill in the blanks. A. Dash species of reptiles. જમીન પર ઘસડાઈને ચાલતા પ્રાણીઓ એટલે કે સરીસૃપોની ગીર નેશનલ પાર્કમાં કેટલી પ્રજાતિઓ હતી? હા, તો જવાબમાં લખો 37. B. 2000 species of dash. ગીર નેશનલ પાર્કમાં 2000થી વધુ પ્રજાતિઓ કોની હતી? હા, જવાબમાં લખો insects. C. Verawal town is dash kilometers far from the Gir National Park. ગીર નેશનલ પાર્કથી વેરાવળ કેટલું દૂર છે? હા, તો જવાબમાં લખો 42 kilometers. D. Forest Department of Gujarat is dash of the Gir National Park. ગુજરાતનો વન વિભાગ જ ગીર નેશનલ પાર્કનું વહીવટી મંડળ છે, બરાબર ને? તો અહીં જવાબમાં લખો ગવર્નિંગ બોડી. એક્ટિવિટી 5Bની ફિલ ઇન ધ બ્લેન્ક્સની વિગતો તમારી ટેક્સ્ટ બુકમાં લખીને? ગુડ. હવે આપણે એક્ટિવિટી 5Cમાં આપેલી ઇન્સ્ટ્રક્શન્સને વાંચીને તેમાં આપેલા મેપમાં રસ્તાઓ દોરતા શીખીએ.
તમે બધા બ્લેક તથા બ્લુ કલરના પેન્સિલ કલર્સ લાવ્યા છો ને? હા, તો ચાલો તમારી ટેક્સ્ટ બુક અને બ્લુ તથા બ્લેક રંગના પેન્સિલ કલર્સ સાથે રેડી થઈ જાઓ. હવે આપણે એક્ટિવિટી 5C માં આપેલી ઇન્સ્ટ્રક્શન્સ મુજબ બ્લેક અને બ્લુ કલરની પેન્સિલથી મેપમાં આપેલા રૂટ્સને ડ્રો કરવાના છે. બરાબર ને? તો ચાલો એક્ટિવિટી 5C ને ધ્યાનપૂર્વક સમજીએ. Activity 5. C. Read the instructions and draw the routes in the map. 1. You are at Dhari. Go to Talala. Don't use the railway. Visit Tulsi Shyam and Banej on the way. Draw this route in black. અહીં ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શનમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે ધારી છીએ તો રેલવેનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આપણે તુલસીશ્યામ અને બનેજની મુલાકાત લઈને તલાળા જવાનું છે. આ રૂટને આપણે બ્લેક કલરથી ડ્રો કરીશું. તો ચાલો અહીંયા ધ્યાનપૂર્વક જોઈ અને સમજીને ધારીથી તલાળા જવા માટે તુલસીશ્યામ અને બનેજ થઈને નીકળતો માર્ગ બ્લેક પેન્સિલથી તમારી ટેક્સ્ટ બુકના મેપમાં દોરો. 2. You are at Visavadar. Plan a short route for all the following places. Draw this route in blue. અહીં સેકન્ડ ઇન્સ્ટ્રક્શનમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે વિસાવદર હોઈએ તો અહીં આપેલ પ્લેસીસ માટે શોર્ટ રૂટની યોજના બનાવી આ મુજબ જ બધી જગ્યાની મુલાકાત લઈ શકાય. તો ચાલો આપણે તે પ્લેસીસ જોઈએ. Places. Devaliya Lion National Park, Kamleshwar Dam, Singoda Dam, Sri Kanka Mata Mandir, Sodauri, Banej, Dhari, Tulsi Shyam, Hiran Dam, Dhoka Dawa. આ જગ્યાઓ છે દેવળિયા લાયન નેશનલ પાર્ક, કમલેશ્વર ડેમ, શિંગોડા ડેમ, શ્રી કનકા માતા મંદિર, સોદાઓરી, બનેજ, ધારી, તુલસી શ્યામ, હિરન ડેમ, ઢોકા દાવા. આપણે આ શોર્ટ રૂટ્સને બ્લુ રંગથી ડ્રો કરીશું. 3. You are at Tulsi Shyam. Plan a route to Kamleshwar Dam. અહીં થર્ડ ઇન્સ્ટ્રક્શનમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે તુલસીશ્યામ હોઈએ તો કમલેશ્વર ડેમ જોવા માટેની યોજના બનાવી શકાય. On the route, take some photographs of Kodinar Dam. This is rainy season. Visit Jamjeer Waterfall. વરસાદની ઋતુમાં તો રસ્તામાં કોડીનાર ડેમના ફોટા પણ પાડી શકાય તથા આપણે જમજીરના પાણીના ધોધની મુલાકાત પણ લઈ શકીએ છીએ. અરે વાહ! ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના મેપમાં વિવિધ પ્લેસીસના રૂટ દોર્યા પછી તો એમ જ લાગે કે જાણે ખરેખર આપણે આ સ્થળોની મુલાકાત લઈને આવ્યા હોઈએ. ખરું ને મિત્રો? તો ચાલો હવે આપણે યાદ કરી લઈએ કે આજના એપિસોડમાં આપણે કઈ કઈ એક્ટિવિટીઝ શીખ્યા. હા, આજે આપણે એક્ટિવિટી 5A માં આપેલી
ગીર નેશનલ પાર્કની ડિટેલ્સને ધ્યાનપૂર્વક સમજી અને તેનાથી માહિતગાર થયા. આ જ માહિતીને આધારે આપણે એક્ટિવિટી 5A માં આપેલા પ્રશ્નોના જવાબ પણ લખ્યા તથા એક્ટિવિટી 5B માં આપેલી બ્લેન્ક્સને પણ પૂર્ણ કરી. ત્યાર પછી એક્ટિવિટી 5C માં તો આપણે અહીં આપેલી ઇન્સ્ટ્રક્શન્સ મુજબ ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના મેપમાં બ્લેક અને બ્લુ કલરની પેન્સિલથી રૂટ્સ ડ્રો કર્યા. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ગીરના જંગલની મુલાકાત લેવી છે? હા, તો આપણે નેક્સ્ટ એપિસોડમાં એક્ટિવિટી 6માં આપેલા એક પ્લે દ્વારા આ ગીરના જંગલની મુલાકાત લેવાના છીએ. આ પ્લેમાં ફૈઝાન નામનો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ગીરના જંગલમાં ફોટોગ્રાફી કરવા જાય છે. છેક તમિલનાડુથી આવેલો ફૈઝાન અહીં રસ્તો ભૂલી જાય છે અને તેને આભાસ થાય છે કે ઓહ, એમ આઈ લોસ્ટ? આ જ છે ને આપણા યુનિટ 3નું નામ. ભૂલી તો નથી ગયા ને? શું તમારે જાણવું છે કે ફૈઝાન સાથે પછી શું થયું? હા, હું તમને જરૂર જણાવીશ, પણ નેક્સ્ટ એપિસોડમાં. જોજો તો ખરા, આ પ્લે શીખવાની પણ તમને ખૂબ મજા આવશે. તો નેક્સ્ટ એપિસોડમાં આવા જ ડાયા ડમરા થઈને ભણવા બેસી જશો ને? વેરી ગુડ. માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ એપિસોડમાં ખૂબ બધી મજા આપણે કરવાની છે. નેક્સ્ટ એપિસોડમાં મળીએ. ત્યાં સુધી હેવ અ ગુડ ડે. બાય.